વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર. જલમાં શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી ઉપર પહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુળ છે. અને શ્રીહરિનું ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવા, બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર કુળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને શયનકાળ 2 વાર કે 1 વાર આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભક્તિભાવથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે અને તેના ઉપર સર્વ ગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનો ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો, તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરો એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ પણ ધીમે ધીમે બળી જાય છે. તેથી હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મ હત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વતન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીન્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સ્મૃતિ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.